हरि ओम हरि ओम हरि ओम स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण टेकन मेले रे ते मरद खरा जग माही टेकन मेले रे ते मरद खरा जग माही त्रिविध तापे रे केदी अंतर डोले नाही त्रिविध तापे रे केदी अंतर डोले नाही टेकन मेले रे ते मरद खरा जग माही निधड़क वर तेरे दृढ़ धीरज मन धारी निधड़क वर तेरे दृढ़ धीरज मन धारी काड़ कर्मनी रे शंका देवे विसारी रे मोडू वेलू रे निश्चय करी एक दिन मरबू मोडू वेलू रे निश्चय करी एक दिन मरबू जग सुख सारू रे केदी कायर मन नव करबू टेक न मेले रे ते मरद करा जग माही कोई निशंका रे केदी मन मानव धारे कोई निशंका रे
કેદી મન માનવ ધારે બ્રહ્માનંદ નારે વાલાને પડ ન વિસારે બ્રહ્માનંદ નારે વાલાને પડ ન વિસારે ટેકન મેલે રે તે મરદ ખરા જગમાહી તે મરદ ખરા જગમાહી. શ્રીજી મહારાજના સર્વે આશ્રિતોને મારા જય સ્વામિનારાયણ. જીવનમાં સત્સંગ થઈ જવો એ સહેલી પ્રક્રિયા છે, પરંતુ સત્સંગ નભવો એ કઠણ બાબત છે. આ સત્સંગમાં નભી જવા માટે ટેક ખૂબ જરૂરી વાત છે. ટેક એટલે જે સત્ય સિદ્ધાંતને સમજીને એક વખત ગ્રહણ કર્યો પછી જીવનમાં જે કંઈ અવરોધો આવે તો પણ એ સિદ્ધાંતને વળગી રહેવું અને એ સિદ્ધાંત મુજબ જ વર્તન કરવું એને ટેક કહેવાય. જે ખરેખર મર્દ હોય તે જ ટેક પાડી શકે છે. માટે સત્સંગનો માર્ગ એ શૂરવીરતાનો માર્ગ છે. પોતાને ધર્મ પાળવાનો હોય તેમાં કોઈ પણ જાતની બાંધછોડ રાખે નહીં અને ગમે તેવો વિપરીત કાળ વર્તે અને ગમે તેવા કર્મના જોરદાર પ્રવાહ હોય તો પણ એની પરવા કર્યા સિવાય જે ભક્ત મનમાં ધીરજ રાખીને મક્કમતાપૂર્વક નિધડક થઈને શ્રીજી મહારાજે કહેલા વચન મુજબ જ વર્તે તેવા ભક્ત શ્રીજી મહારાજને અતિશય વહાલા છે. આવા ભક્ત સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામના અધિકારી બને છે. મુક્તાનંદ સ્વામી અક્ષરધામના માર્ગમાં મદદરૂપ એવો 17મો મુદ્દો બતાવતા કહે છે, अनंत विघन में अचल हो, अनंत विघन में अचल हो, धर्म न त्यागत जोई, मुक्त कहे हरिधाम में, ते ही सम दूजो नाही, ते ही सम दूजो नाही. ધર્મ એટલે ધર્મસૂત શ્રી સ્વામિનારાયણ ભગવાનના વચન. એ મુજબ જે વર્તે તે ભવ પાર થાય છે. ધર્મ એ ધારણ કરવાની વસ્તુ છે. જેના હૃદયમાં સ્વામિનારાયણ ભગવાનના વચનરૂપી ધર્મ સ્થિર થાય છે ત્યાં ભક્તિનું પોષણ થાય છે. અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં સ્વામિનારાયણ ભગવાનને અવશ્ય આવવું જ પડે છે. માટે સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા
ધર્મને ધારણ કરવો એ ખૂબ જ જરૂરી વાત છે. માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ધક્કા બહુ ખાય છે ધર્મના હીણજી, ધક્કા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષય સુખ સારું રહે છે મન મીણજી, તેણે કરી મતિ અતિ થઈ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં પ્રવીણજી. સ્વામી બહુ સરસ વાત સમજાવે છે. જેનામાં ધર્મ નથી હોતો તે જેમ મીણબત્તી ગરમીથી ઓગળી જાય તેમ વિષય સુખના યોગમાં આવે તો જીવ ભગવાન ભજવાના માર્ગમાંથી ચલિત થઈ જાય છે. ધર્મ વગરના માણસનું મન મીણ જેવું છે. ધર્મ વગર એની બુદ્ધિ ક્ષીણ થઈ જાય છે. જગતના પદાર્થના ચિંતવનથી એની બુદ્ધિમાં પ્રકાશ થતો નથી. કારણ ધર્મ પાલનથી જ વિવેક આવે છે, અને વિવેક જ્યારે આવે ત્યારે જ જીવને યથાર્થ જ્ઞાન થાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે, અનંત વિઘન મેં અચલ હો ધર્મ ન ત્યાગત જોઈ. અનંત પ્રકારના વિઘ્ન આવે, એક બે નહીં પણ અનંત શબ્દ સ્વામી વાપરે છે. વિઘ્નોની વણઝાર ચાલુ થઈ જાય તો પણ સ્વામિનારાયણ ભગવાને કહેલા લખેલા વચનરૂપી ધર્મનો ત્યાગ ન કરે તેવો ભક્ત ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામનો અધિકારી બને છે. તો અક્ષરધામમાં ભગવાન સ્વામિનારાયણનું સામીપ્ય પામવા માટે ધર્મ પાલનમાં ચુસ્તતા એ અગત્યનો મુદ્દો છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમ 14 કહે છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે અને એનો જ સત્સંગ પણ દ્રઢ રહે. વળી વચનામૃત ગઢડા પ્રથમ 61 કહે છે કે જેમાં 3 વાના હોય તે પાક્કો સત્સંગી કહેવાય. તે 3 વાના કયા? તો એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાડે, પરંતુ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. આમ આ બંને વચનામૃતમાંથી એક વાત ચોક્કસપણે ફલિત થાય છે કે ભગવાનના વચનની ખટક રાખીને ગમે તેવો આપતકાળ આવે તો પણ ધર્મમાંથી ચલિત ન થાય અને ભગવાનના વચનને શિર સાથે પાડે, પરંતુ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. આવી ધર્મ પાલનની દ્રઢતા જેનામાં હોય તેવા ભક્ત ઉપર શ્રીજી મહારાજ અતિશય રાજી થાય છે. આવા ધર્મ પાલનના આદર્શ હતા જેતપુરના જીવા જોશી. જીવા જોશીની ધર્મ નિયમ પાલનની મક્કમતા, એમનું સત્સંગનું બળ અને પોતાની આર્થિક પરિસ્થિતિ ઘણી નાજુક હતી છતાં પણ ખૂબ સંતોષપૂર્વક આનંદથી જીવન જીવવાની એમની એક આગવી રીત હતી. તેની ઘણા પ્રશંસા કરતા અને વળી કેટલાક જ્ઞાતિજનો ઈર્ષ્યા ભાવથી એમને કનડગત કરવાના પેંતરા કરતા.
જીવા જોશી શ્રીજી મહારાજના પંચવ્રતમાન અને સત્સંગના નિયમો દ્રઢતાપૂર્વક પાળતા. ડુંગળી લસણ સુદ્ધા ખાતા નહીં. ઘણીવાર વિવાહ પ્રસંગ, 84 વગેરેના જમણવારના પ્રસંગોમાં જમવા જવું પડે, પરંતુ દાળ શાક આદિ વસ્તુઓમાં ડુંગળી લસણ હિંગ આ બધી વસ્તુઓ નાખી હોય, તેથી કોઈને પણ જણાવ્યા સિવાય ફક્ત કોરા લાડુ જમી લેતા. પરંતુ જીવા જોશીની આ ધર્મપરાયણતા ઘણા નાતીલાઓથી સહન નહીં થઈ શકતી. તેથી વારંવાર મન ફાવે તેમ બોલીને તેઓ જીવા જોશીનો તિરસ્કાર કરતા. પરંતુ જીવા જોશી મૌન રહીને શાંતિથી ભજન સ્મરણ કરતા, એટલે એમનું કંઈ ચાલતું નહીં. એક વખત ગામધણી દરબાર તરફથી બ્રાહ્મણોની 84 હતી. તેથી આખા ગામના બ્રાહ્મણો આ પ્રસંગે ભેગા થયા. ઈર્ષ્યાળુ બ્રાહ્મણોએ લાગ વર્ત્યો. એમણે વિચાર્યું કે આ જીવો જોશી ડુંગળી લસણ ખાતો નથી, જ્યારે હોય ત્યારે એ ફાવી જાય છે. વિનય વિવેકથી સૌ સાથે હળીમળીને એનું કામ સાધી લેતા એને સારું આવડે છે. કોરા લાડુ ખાઈને પણ પોતાની ટેક પાડે છે અને હું બધાથી વધારે ધર્મવાળો છું એવો દેખાવ કરે છે. પણ આ વખતે એને બરાબર સકંજામાં લેવો છે. કેદાડાનો ધર્મની પૂંછડી થઈને ફરે છે. પણ આ વખતે જોજો એની વાત, આ વખતે ખબર પડશે કે ધર્મ કેમ પડાય છે. આવી મલિન વિચારસરણીથી જ્ઞાતિજનોએ જુદા જુદા પેંતરા ઘડવા માંડ્યા અને બ્રાહ્મણોએ દાળ શાક રાયતું સંભારો આ બધી વસ્તુમાં લસણ નાખ્યું. જે વાનગીઓ હતી, અમુક જે શાક દાળ એમાં હિંગ નાખી. બાકી લાડુમાં પણ અમુક અંશે લસણનો યોગ થાય એમ કર્યું. અને જીવા જોશી એક પણ ચીજ જમી ન શકે એવી પરિસ્થિતિ સર્જી દીધી. પછી બ્રાહ્મણોએ ગામધણી દરબાર સમક્ષ આવીને વાત કરી, બાપુ, આજે ગામના બધા બ્રાહ્મણ આપને ત્યાં જમશે, પણ એક બ્રાહ્મણ નહીં જમે. એક બ્રાહ્મણ ભૂખ્યો રહી જાય તો એમાં તમારું કેટલું ખરાબ દેખાય, અને 84 અધૂરી કહેવાય બાપુ. આ સાંભળી દરબાર ગુસ્સે થયા અને બોલ્યા, એવો વળી કોણ છે જે મારે આંગણે ભૂખ્યો રહે? અહીં બોલાવો એને. જીવા જોશી આવ્યા એટલે બાપુએ કહ્યું, જોશી, આજે તમે જમવાના નથી આમ અમે સાંભળ્યું છે, તે અમારે ઘેર જમવામાં તમારે શું વાંધો છે? એટલે જીવા જોશીએ કહ્યું, બાપુ, આપ શ્રીને ઘેર જમવામાં મને શું વાંધો હોઈ શકે, પરંતુ હું ડુંગળી લસણ હિંગ આવી અભક્ષ્ય વસ્તુઓ ખાતો નથી, અને આજે આપને ત્યાં જમણમાં બધી વસ્તુમાં આ ત્રણેય વસ્તુઓ નાખેલી છે, તેથી હું જમી શકું તેમ નથી, મારાથી એ જમી શકાય એમ નથી, તેથી મને ક્ષમા કરો બાપુ. આ સાંભળીને એક બ્રાહ્મણ વચ્ચે બોલી ઉઠ્યો, બાપુ, આજે અત્યારે અહીં કેટલાય મોટા મોટા વિદ્વાન અને ધર્મવાળા બ્રાહ્મણો જમવા પધાર્યા છે, તે કોઈને જમવામાં હરકત નથી. જો બાદ હોય તો તે બધા જમે નહીં ને? શું એક જીવા જોશી જ ધર્મવાળો અને શાસ્ત્રોનો જાણકાર છે? ધર્મ તો બધાને વાલો હોય બાપુ. માટે જીવા જોશી અહીંથી જમ્યા વગર જાય નહીં, આજે એનો ફેસલો કરો. આમ બધું પ્રી પ્લાનિંગ કરીને જ બધા બ્રાહ્મણો બેઠા હતા.
એટલે ગામધણી દરબારે કહ્યું, જીવા જોશી, તમે બધા સાથે બેસીને જમશો ને? એટલે જીવા જોશી બોલ્યા, બાપુ, માથું જાય પણ મારી ટેક ના જાય. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા પાળવા સામે તમારી આજ્ઞા પાળવા હું લાચાર છું. જો આપ મને ખરેખર જમાડવા જ ઈચ્છતા હોય તો મારે હાથે જુદી રસોઈ બનાવીને હું જમી લઈશ, પણ મારાથી આ અન્ન કોઈ કાળે જમાશે નહીં. ક્ષમા કરો બાપુ. જીવા જોશીની આ મક્કમ વાત સાંભળીને દ્વેષીલા બ્રાહ્મણોની ચડામણીથી બાપુએ જીવા જોશીને કહી દીધું કે જો તમારે આ બધા બ્રાહ્મણો સાથે જમવું ના હોય તો આ ઘડીએ અમારા ગામમાંથી ચાલ્યા જાઓ. ઘરમાંથી કંઈ પણ લેવાશે નહીં. અબ ઘડી ગામ છોડીને ચાલતા થાવ. જીદે ચડેલા ગામધણીની વાત સાંભળી જીવા જોશી પોતાના કુટુંબને લઈને જેતપુરથી જૂનાગઢ આવ્યા. ત્યાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા. તેમના દર્શન કરીને જીવા જોશી શ્રીજી મહારાજના ચરણમાં બેઠા. શ્રી હરિના પૂછવાથી જીવા જોશીએ સઘળી હકીકત કહી સંભળાવી. શ્રી હરિએ વિષમ કાળમાં ધીરજ રાખવા સંબંધી ઘણી વાત જીવા જોશીને સમજાવી અને જીવા જોશીને ધન્યવાદ આપીને પોતાના કિંમતી વસ્ત્રાલંકારો જીવા જોશીને આપ્યા અને શ્રીજી મહારાજે પીઠવડીના પટેલ, ભગા મૂળા વગેરે સમસ્ત હરિભક્તો ઉપર એક પત્ર લખી આપ્યો કે જેતપુરના વતની જીવા જોશી બહુ સારા સત્સંગી છે. તે સત્સંગને શિર સાટે રાખીને ધર્મ માટે પોતાના વતનનું ગામ છોડી દઈને આવ્યા છે. એટલે સૌ સત્સંગીને ભલામણ કરીએ છીએ જે જીવા જોશીને કુટુંબે સહિત અમે ત્યાં મોકલ્યા છે. તેમની પાસે કંઈ નથી, માટે સુખી ગ્રહસ્થના ઘરમાં જેટલા વસ્તુ પદાર્થો હોય તેટલી તમામ સામગ્રીવાળું તૈયાર ઘર તેમને રહેવા માટે આપજો. તેઓ સાચા ભક્ત અને પવિત્ર બ્રાહ્મણ છે, માટે તમે સૌ તેમની સંભાળ રાખજો. આ પત્ર લઈને જીવા જોશી પીઠવડી ગયા અને ત્યાંના હરિભક્તો ભગા મૂળાને એ પત્ર આપ્યો. બંનેએ પત્ર માથે ચડાવ્યો અને જીવા જોશીને બહુમાન કરીને સારા ઘરમાં ઉતારો આપ્યો અને સૌએ ભેગા મળીને રાચ રચીલું અને પુષ્કળ સાધન સામગ્રીથી જીવા જોશીનું ઘર ભરી દીધું. આ પ્રસંગનો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે એક નાની આજ્ઞા પાળવા માટે પોતાના ગામ ગરાસનો ત્યાગ કરવા જે તૈયાર થાય એને પોતાના ઈષ્ટદેવમાં પ્રીતિની કેટલી તીવ્રતા હોય ત્યારે એ શક્ય બને. તો અહીંયા તો ગામ ગરાસ છોડવાનું છે, તો પણ જીવા જોશીએ ધર્મને ન ત્યાગ્યો. તો એની સામે જો આપણે વિચાર કરીએ તો દરેકને ખ્યાલ આવશે કે આપણે કેટલી બધી જગ્યાએ ભગવાનની આજ્ઞાનો લોપ કરીએ છીએ. આવા ભક્તની ફિકર સ્વયં ભગવાન કરે છે, માટે ગમે તેવી આપત્તિ આવે તો પણ ધર્મનો ત્યાગ ન કરવો. આપણે તો આપત્તિની વાત ક્યાં, એવરી નાવ એન્ડ ધેન સહેજે સહેજે આજ્ઞા લોપવાની આપણને ટેવ પડી ગઈ છે. આ જે આજ્ઞાનો લોપ થાય છે તે શ્રીજી મહારાજ પ્રત્યેના પ્રેમમાં અવરોધરૂપ બાબત છે. આ ખૂબ જ સૂક્ષ્મ અને અગત્યની વાત છે. માટે જેને અક્ષરધામમાં
શ્રીહરિની સમીપમાં રહેવું હોય તેને અનંત પ્રકારના વિઘ્ન આવે તો પણ શ્રીજી મહારાજના વચનના પાલનરૂપી ધર્મનો ત્યાગ ન કરવો. હવે મુક્ત મુનિ અક્ષરધામમાં જવાના માર્ગ પરત્વેનો 18મો મુદ્દો બતાવતા કહે છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જૂત, જ્ઞાન ભક્તિ વૈરાગ્ય જૂત, ધર્મ રખત ઉર્માહી, मुक्त कहे हरिधाम में, तेहि सम दूजो नहीं, तेहि सम दूजो नहीं. મોક્ષ માર્ગમાં સહાયક અને મૂળભૂત અંગ જો કોઈ હોય તો તે ધર્મ છે. પરંતુ એકલો ધર્મ તમને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકતો નથી. એ ધર્મ જ્યારે એકાંતિક હોય ત્યારે જ તમને અક્ષરધામની પ્રાપ્તિ કરાવી શકે છે. એકાંતિક ધર્મ એટલે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય સહિત એવા જે ધર્મનું પાલન, તેને એકાંતિક ધર્મ કહેવાય છે. ધર્મ સ્થિર ત્યારે જ રહી શકે છે જ્યારે એની સાથે જ્ઞાન હોય. જ્ઞાન થાય ત્યારે જ સત્ય એવો આત્મા અને સનાતન એવા સ્વામિનારાયણ ભગવાનમાં જીવ સ્થિર થાય છે. જ્ઞાન થવું એ પણ પૂર્ણ નથી, પરંતુ જ્યારે જે આત્મા પરમાત્માના સ્વરૂપમાં સ્થિરતા થઈ છે તે પછી ભગવાન સ્વામિનારાયણમાં નિષ્કામ પ્રેમનો ઉદય થાય. આ ભક્તિની ભીનાશ જીવને ભગવાન તરફ ગતિ કરાવે છે. પરંતુ ભક્તિમાં પ્રેમનું મુખ્યપણું છે. તેથી ભગવાન સિવાય બીજા પદાર્થમાંથી વિરક્તિ અને ભગવાનના સ્વરૂપમાં વિશિષ્ટ રાગ અથવા સ્નેહ, આવા વૈરાગ્યનો ઉદય જ્યારે થાય ત્યારે જ ભગવાનને પામવાનો જે માર્ગ એ નિસંકટ બને છે. આમ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત એકાંતિક ધર્મનો જે ભક્ત આશ્રય લે છે તે ભગવાન સ્વામિનારાયણના સામીપ્ય અને ભગવાન સ્વામિનારાયણના સુખને પામે છે. માટે મુક્તાનંદ સ્વામી આ એકાંતિક ધર્મને ઉર્મા ધારણ કરીને ભક્તિ માર્ગમાં આગળ વધવાની ભલામણ કરે છે. અક્ષરધામને પામવાનો જે માર્ગ છે તેમાં 19મો મુદ્દો બતાવતા મુક્તાનંદ સ્વામી કહે છે, मुक्त कहे हरि भक्त जब, मुक्त कहे हरि भक्त जब, होवत दृढ़ निष्काम,
कहे हरि भक्त जब होवत दृढ़ निष्काम तब ते ही रीजत श्री हरि सोई पावत प्रभु धाम सोई पावत प्रभु धाम। મનુષ્યને ભગવાનના સ્વરૂપમાંથી વિમુખ કરીને આ જગતના પદાર્થોમાં બાંધનાર કોઈ વસ્તુ હોય તો એની કામનાઓ છે. જુદી જુદી જાતની કામનાઓ તેને ભગવાન સન્મુખ જવા દેતી નથી અને જીવને જગતના પદાર્થમાં ગૂંચવી મૂકે છે. માટે જ્યારે બધી કામનાઓથી માણસ પર થાય અને એની બધી કામનાઓની દિશા ભગવાન તરફ થઈ જાય ત્યારે નિષ્કામ થવાય છે. આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવના પ્રવાહ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ તરફ વહેવા માંડે ત્યારે જ નિષ્કામ ભક્તિનો ઉદય થાય છે. જ્યારે ભગવાન સિવાય બીજી કોઈ કામના જ ન રહે પછી બાકી શું રહે? નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથ લખ્યો. પહેલી વખત આ ગ્રંથને તમે વાંચી જાઓ તો ખૂબ જ સામાન્ય લાગે, પરંતુ જેમ જેમ ભક્તિ માર્ગની દ્રઢતા થાય, ઉપાસનાની દ્રઢતા થાય, શ્રીજી મહારાજનો નિશ્ચય યથાર્થ થાય અને જીવમાં એકાંતિકપણું આવે, પછી જો આ હરિસ્મૃતિ ગ્રંથ વાંચીએ તો નિષ્કુળાનંદ સ્વામીની એ અજોડ રચનાનો તાળો મળે. નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિ ગ્રંથમાં લખ્યું, ઝાડ પહાડને પાષાણે બેઠા ભૂમિ પર જન જાણે, ઝાડ પહાડને પાષાણે બેઠા ભૂમિ પર જન જાણે, ભૂધર ભાડ્યા છે. સાવ સામાન્ય લાગતી આ વાત કેટલી ઊંડી અને ગંભીર છે. સામાન્ય માણસ પ્રકૃતિનું સૌંદર્યને જોઈને પ્રકૃતિમાં ખોવાઈ જાય, પરંતુ એ તો પરમેશ્વરનું કાર્ય છે. એના કારણ સ્વયં ભગવાન છે. તો જેને વિજ્ઞાન થાય તે કાર્યમાંથી કારણ તરફ જાય. જેને વિજ્ઞાન થયું છે તે ઝાડ, પહાડ, પથ્થર, સારી જગ્યાઓને જોઈને એના કારણ એવા ભગવાનમાં જાય, જેનાથી એને શાંતિ થાય છે. લીમડા તો બધા જોવે છે, પરંતુ જે જીવ ભગવાન તરફ ઉપર ઉઠેલો હોય તે લીમડો જોઈને દાદાનો દરબાર યાદ કરી લીંબ વૃક્ષ નીચે શ્રીહરિની સભાનું ધ્યાન કરે તે શ્રેષ્ઠ છે. તેવી જ રીતે પહાડ, પથ્થર અને સારી સારી જગ્યાઓને જોઈને તેનો સંબંધ શ્રીજી મહારાજની સાથે જોડવો. આવી રીતે જીવનમાં વિવિધ પ્રસંગોએ શ્રીજી મહારાજનું અનુસંધાન રાખવું એ હરિસ્મૃતિ ગ્રંથનું હાર્દ છે. માટે જીવનમાં વિવિધ પદાર્થો, પ્રસંગો સાથે આપણું જોડાણ થાય ત્યારે એનું અનુસંધાન શ્રીજી મહારાજની મૂર્તિ સાથે જોડવાની આપણને ટેવ પડે ત્યારે જ શ્રીજી મહારાજની મૂર્તિમાં લક્ષ્ય થાય છે. અને એ જ
નિષ્કામ થવાનો શ્રેષ્ઠ ઉપાય છે. બ્રહ્માનંદ સ્વામીએ સંપ્રદાયમાં 3 ભવ્ય મંદિરો બાંધ્યા. પોતે અત્યંત વ્યવહાર કુશળ હતા. એક વખત શ્રીજી મહારાજે હળવાશની પળોમાં મજાક કરતાં બ્રહ્મમુનિને કહ્યું, સ્વામી, તમે વ્યવહારમાં બહુ ખૂતેલા છો, તમે ભૂત થશો. તો બ્રહ્મમુનિએ જવાબ આપ્યો કે મહારાજ, ભૂત થઈશ તો ભલે, પણ વળગીશ તમને. આ નિષ્કામપણાની શ્રેષ્ઠ દશા છે. શ્રીજી મહારાજના પરમહંસ સંતો, હરિભક્ત બાઈ ભાઈઓ અત્યંત નિષ્કામી થઈને શ્રીજી મહારાજનું ભજન કરતા. શ્રીજી મહારાજ કોઈ પણ રાજભવનોમાં ના રહ્યા, કોઈ પણ સારી સારી જગ્યાઓએ ના રહ્યા, પરંતુ દાદા ખાચરના દરબારમાં પોતાના આયુષ્યનો લગભગ અડધો સમય દાદા ખાચરના દરબારમાં ભગવાન રહ્યા. એ કેમ રહ્યા? તો મહારાજે પોતે એનો ઉલ્લેખ કર્યો છે કે અહીંના જે ભક્તો તેની નિષ્કામ ભક્તિને વશ થઈને અમે ગઢપુરમાં રહ્યા છીએ. તો સંતો અને હરિભક્તો શ્રીજી મહારાજનું નિષ્કામ ભાવે ભજન કરતા. એમની શ્રીજી મહારાજમાં એટલી બધી કામના થઈ ગઈ હતી કે શ્રીજી મહારાજને એમનાથી છેટા થવું હોય તો એ શ્રીજી મહારાજ માટે પણ મુશ્કેલ બની જતું. માટે આવા ભક્ત દેહ છતાં જ ભગવાનના અક્ષરધામનું સુખ ભોગવે છે. આ નિષ્કામીપણાની અગત્યતા છે. આ નિષ્કામપણાથી ભગવાનની નિકટ જવાય છે. માટે મુક્તાનંદ સ્વામીએ નિષ્કામીપણાની વાત સમજાવી. હવે સ્વામી અક્ષરધામના માર્ગનો છેલ્લો અને 20મો મુદ્દો બતાવે છે. नारायण के नाम को नारायण के नाम को जाही अचल विश्वास मुक्त वसत वैकुंठ में सो हरिजन प्रभु पास सो हरिजन प्रभु पास. કોઈ પણ વ્યક્તિ પાસે પહોંચવા માટે એના નામનું અનુસંધાન રાખવું પડે છે. લોક વ્યવહારમાં બધા વિઝિટિંગ કાર્ડ રાખે છે. એમાં જે તે વ્યક્તિનું નામ અને એડ્રેસ હોય છે. શ્રીજી મહારાજના વિઝિટિંગ કાર્ડમાં અક્ષરધામ એમનું એડ્રેસ છે અને સ્વામિનારાયણ એ એમનું નામ છે. નામ અને નામીનો સંબંધ અચલ હોય છે. વેદમાં પણ આ વાતનું સમર્થન કરેલું છે. માટે મુક્તમુનિએ એક પદમાં લખ્યું છે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સમરો સુખકારી મનવાએ જપત જાપ મનવાએ જપત જાપ કટત કર્મ ભારી સમરો સુખકારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરો સુખકારી नामी जूत नाम कहो वेद में मुरारी नामी जूत नाम कहो वेद में मुरारी मुक्तानंद श्री मुख की साखर दे धारी मुक्तानंद श्री मुख की साखर दे धारी स्वामी नारायण स्वामी नारायण समरो सुखकारी समरो सुखकारी મુક્તાનંદ સ્વામી કહે છે કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના મુખેથી સાંભળેલી વાત કહું છું કે વેદમાં પણ નામ અને નામીનો સંબંધ છે, માટે સદા સુખકારી એવા સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરો. એ મંત્રના જાપથી ભારે એવા કર્મ પણ હળવા થઈ જશે. મનવા એહી જપત જાપ કટત કર્મ ભારી. કર્મનો ભાર કોઈથી કપાતો નથી, પણ સ્વામિનારાયણ મંત્રનો એવો પ્રભાવ છે કે જે કર્મના ભારને પણ હળવો કરી શકે છે અને માયાનું આવરણ દૂર થાય અને પછી આત્મામાં પ્રકાશ થાય અને એ પ્રકાશમાન આત્મામાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થાય. આ એક મુક્તાનંદ સ્વામીએ મંત્ર જાપથી નામ અને નામીનો સંબંધ કેવી રીતે દ્રઢ કરવો એની એક વાત સમજાવી. આ મહામંત્ર સ્વામિનારાયણમાં દ્રઢ વિશ્વાસ રાખો અને રાત દિવસ પડે પડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવા નામનું ઉચ્ચારણ કરતા રહેવું. સ્વામિનારાયણ મંત્ર ભવના બંધન કાપીને મહાસુખ આપનારો મંત્ર છે. સ્વામિનારાયણ મહામંત્રના જાપથી આત્મામાં જે પ્રકાશ થાય છે એ પ્રકાશ અક્ષરધામનું દિવ્ય તેજ છે અને એ તેજમાં જે મૂર્તિના દર્શન થાય છે એ મંત્ર જાપનું ફળ છે. માટે આ સ્વામિનારાયણ મહામંત્રને મુક્તાનંદ સ્વામીએ મંત્રરાજ કહીને સ્વામિનારાયણ મંત્રનું મહાત્મ્ય સમજાવ્યું છે. તેથી આ મંત્રમાં વિશ્વાસ રાખવો અને આ મંત્ર જેટલો વધારે ને વધારે જપાય એવો ઉપાય કરવો. જેમ જેમ સ્વામિનારાયણ મંત્ર વધારે ને વધારે વખત સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના અનુસંધાન સાથે જપાય, તેનાથી સ્વામિનારાયણ ભગવાનની આપણા ઉપર કરુણા વરસે છે. પરિણામે આપણે
એમના અક્ષરધામમાં જવાને પાત્ર બનીએ છીએ. આ સ્વામિનારાયણ મહામંત્રમાં વિશ્વાસનું ફળ છે. તો આપણે સૌએ પહેલાં કૃત નિશ્ચય થવું છે કે આપણે અક્ષરધામમાં જવા માટે આ દેહમાં આવ્યા છીએ. માટે આ દેહે કરીને અક્ષરધામમાં જવાની પાત્રતા કેળવવાના જે 20 મુદ્દા મુક્તાનંદ સ્વામીએ બતાવેલા છે તેનું વારંવાર અનુસંધાન રાખવું, જેથી એ મુજબ વર્તવાની ખટક રહે. સૌ પહેલાં અક્ષરધામમાં જવું છે એવો એક દ્રઢ ઠરાવ આપણા અંતઃકરણમાં અને જીવમાં કરવો જોઈએ. કેમ કે આપણો આ જગત સાથેનો એવો એક વ્યવહાર થઈ ગયો છે કે આપણે આ જગત છોડીને જવાનું જ નથી, એવા વિચારોની અંદર ગ્રંથિઓ બંધાઈ ગયેલી છે. એને તોડીને આપણે આ દેહે કરીને સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન અને ધ્યાન દ્રઢ કરીને આ દેહના બંધન, આ દેહના સંબંધીઓના બંધન એમાંથી છૂટીને ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવાને માટે આપણો આ જન્મ થયો છે. એવી રોજ જે આપણા મનમાં એક ધારણા કરવી, એનાથી જ ભગવાનના ધામમાં જવાના વિચાર આવે. અને એ વિચાર જો આવે તો જ એ તરફ આપણી ગતિ થાય. એને પામવાના જે ઉપાયો મુક્તાનંદ સ્વામીએ બતાવ્યા એનું આપણે વારંવાર અનુસંધાન રાખીએ તો જ આપણે અક્ષરધામના માર્ગે આગળ ચાલવા માટે શક્તિમાન બનીએ. તો મુક્તાનંદ સ્વામીએ અક્ષરધામમાં જવા માટેના સાધનો બતાવ્યા. એ મુક્તાનંદ સ્વામીનો આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે અને એ ખૂબ જ અગત્યની બાબત છે. સાધન વગર સાધ્ય તરફ જવાતું નથી. જેમ કિંમતી રસોઈ બનાવવી હોય પણ તેમાં જે સાધન વપરાય છે એ સાધનની કોઈ કિંમત નથી, પરંતુ એ સાધન વગર રસોઈ નથી થતી. તેમ ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામમાં જવા માટે સાધન કરવા એ ખૂબ જ જરૂરી છે. જે મુક્તાનંદ સ્વામીએ બતાવ્યા છે એ સાધનોનું અનુસંધાન રાખવું, જેની વિગતે છણાવટ આપણે જોઈ. અક્ષરધામની ફાઇલ આ શીર્ષકવાળી કુલ 6 સભામાં પહેલી એટલે કે 22મી સભામાં અક્ષરધામની વ્યાખ્યા અને એનો મહિમા, આ 2 વસ્તુને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. અને બીજી 5 સભામાં એ અક્ષરધામમાં પામવા માટેના જે સાધનો તેને વિગતવાર આપણે સમજ્યા. એ સાધનોને છેલ્લે પુનરાવર્તન કરીને ફરીથી જોઈએ તો 20 સાધનો મુક્તાનંદ સ્વામીએ કહ્યા છે. તેમાં 1 સંસારની ગ્રામકથા કહેવી નહીં અને સાંભળવી નહીં. 2 અંતઃશત્રુથી રહિત થઈને ભજન કરવું. 3 સમતા અને સરળ સ્વભાવે યુક્ત થવું. 4 કપટ રહિત થવું. 5 અભિમાન રહિત થવું. 6 મદ મત્સર રહિત થવું. 7 કોઈ પણ પ્રકારે હરિભક્તનો લેશ માત્ર દ્રોહ ન કરવો. 8 સૌ મનુષ્યને સત્ય ઉપદેશ કરવો. 9 પોતાના સ્વાર્થમાં શિથિલતા. 10
પરમાર્થમાં શૂરવીરતા, તત્પરતા. 11. મન, કર્મ, વચને કોઈનું ખોટું ના ઈચ્છવું. 12. ભગવાન સ્વામિનારાયણ, ગુરુ અને સંતમાં કાયમ હેત રાખવું. 13. 9 પ્રકારની ભક્તિ વગર સમય પસાર ન કરવો. 14. સ્વામિનારાયણ ભગવાનમાં અચલ પ્રીતિ અને જગતમાં ઉદાસીનતા રાખવી. 15. તન, મન, ધન, સર્વસ્વ સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરવું. 16. ભગવાન સ્વામિનારાયણમાં દ્રઢ વિશ્વાસ રાખવો. 17. અનંત પ્રકારના વિઘ્નમાં પણ ધર્મનો ત્યાગ ન કરવો. 18. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સહિત એકાંતિક ધર્મનું પાલન કરવું. 19. અતિશય નિષ્કામી થવું. 20. સ્વામિનારાયણ મંત્રમાં અચલ વિશ્વાસ રાખવો. આમ મુક્તાનંદ સ્વામીએ કહેલા 20 મુદ્દાને ધ્યાનમાં રાખવા અને ક્યાં ક્યાં આપણાથી શિથિલતા થાય છે એ મુદ્દા મુજબ વર્તવામાં આપણે ક્યાં ક્યાં ચૂકી ગઈએ છીએ તેનું અનુસંધાન રાખવું અને એટલા મુદ્દાને ધ્યાનમાં રાખીને તે મુદ્દામાં જે શિથિલતા હોય એને સુધારવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન સ્વામિનારાયણનું જે અક્ષરધામ તે હાથ વેંત છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.